નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 11નું 11મું ચેપ્ટર છે વનસ્પતિઓમાં વહન, એના પરનો છઠ્ઠો લેક્ચર છે. આ અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 5 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેમાં ઘણા બધા અગત્યના મુદ્દાઓ આ ચેપ્ટર સંદર્ભના આપણે જોઈ ગયા છીએ. આજે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરવાના છીએ આ ચેપ્ટર સંદર્ભમાં, જે રસ સંકોચનની પ્રક્રિયા છે. માનો ગયા લેક્ચરની વાત કરીએ તો એક મુદ્દો આપણે ભણી ગયા આશ્રુતિની પ્રક્રિયા. આશ્રુતિની પ્રક્રિયા બહુ સારી રીતે આપણે સમજ્યા, તમને બધાને સારી રીતે સમજાણી પણ હશે. અને હજી કદાચ કોઈ પ્રશ્ન છે એની અંદર તો આપણે એનું સોલ્યુશન લેશું. મને કોમેન્ટમાં એ પ્રશ્ન તમે પૂછી શકો છો. આજના મુદ્દાની ચર્ચા કરીએ, આજના લેક્ચરની શરૂઆત કરીએ તો આજે મેં તમને કીધું એમ આપણે એક બીજો અગત્યનો મુદ્દો ભણવાના છીએ, જે રસ સંકોચનની પ્રક્રિયા છે. હવે જુઓ, રસ સંકોચન જે શબ્દ છે ને, એના પરથી જ પહેલાં થોડો ઘણો આઈડિયા તમને આવી જાય કે ભાઈ આ મુદ્દાની અંદર વાત શું થતી હશે, બરાબર. તો પહેલાં મેં એક બ્લેન્ક સ્લાઇડ મૂકી છે કે જેની અંદર હું તમને રસ સંકોચન સમજવા માટે જે જરૂરી બાબતો છે ને પહેલાં એનાથી પરિચિત કરાવું. તો અહીંયા આપણે ટાઇટલ આપ્યું છે, ટાઇટલમાં એક નાની મિસ્ટેક છે, રસ સંકોચન છે આ પ્રક્રિયા, બરાબર. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એનું ડઝન્ટ મેટર, આપણે સમજી શકીએ છીએ. હું જે વાત કરું છું એ કે ભાઈ આપણે આજે શેને સમજવાના છીએ? રસ સંકોચનની પ્રક્રિયાને સમજવાના છીએ. કોની અંદર? તો એક કોષની અંદર. તો કોષની અંદર જે રસ, જે પ્રવાહી આવેલું છે એને શું કહીએ છીએ? તો ભાઈ કોષ રસ કહીએ છીએ. કોષની અંદર જે પ્રવાહી આવેલું છે એને શું કહીએ છીએ? કોષ રસ કહીએ છીએ. તો અહીંયા એ કોષ રસ પરથી લેવામાં આવેલો શબ્દ છે રસ. હવે એ કોષના જે રસ અથવા કોષનો જે કોષરસ છે એનું સંકોચન થવાની જે બેટા ક્રિયાવિધિ છે ને એને શું કહીએ છીએ? તો એને આપણે રસ સંકોચનની ક્રિયાવિધિ કહીએ છીએ. પણ એની પહેલાં રસ સંકોચનની ક્રિયાવિધિ સમજવા માટે બેટા મને દ્રાવણના પ્રકારો ખબર હોવા જોઈએ. હવે જો આ દ્રાવણના પ્રકાર કેમિસ્ટ્રીના સંદર્ભમાં નથી, આ દ્રાવણના પ્રકાર બાયોલોજીના સંદર્ભમાં છે. એટલે આપણે પહેલાં એને સમજી લઈએ બેટા. તો સૌથી પહેલાં આપણે જે પ્રક્રિયા સમજવી છે ને એના સંદર્ભમાં દ્રાવણના કેટલા પ્રકાર છે? તો બેટા 3 પ્રકાર પડે છે. કેટલા? દ્રાવણના 3 મુખ્ય પ્રકાર પડે છે. હવે ક્યાં 3 પ્રકાર પડે છે? તો દ્રાવણના 3 પ્રકારોની અંદર પહેલો પ્રકાર આપણે જોઈએ તો પહેલો પ્રકાર દ્રાવણનો છે એને કહેવામાં આવે છે અધિસાંદ્ર. જો સાથે સાથે વાતને કમ્પ્લીટ સમજવાનો પ્રયત્ન કરજો બેટા. પહેલો પ્રકાર કયો કીધો મેં? અધિસાંદ્ર દ્રાવણ. હવે બીજો પ્રકાર કયો હોય છે? તો ભાઈ બીજો પ્રકાર હોય છે અધોસાંદ્ર. અધોસાંદ્ર દ્રાવણ. અને ત્રીજો પ્રકાર કયો હશે બેટા? ત્રીજો પ્રકાર હશે સમસાંદ્ર દ્રાવણ. ચલો, તો પહેલું કામ આપણે શું કરવાનું છે? તો ભાઈ રસ સંકોચનને સમજતા પહેલાં મને આ 3 દ્રાવણના પ્રકારો ખબર હોવા જોઈએ. તો પહેલાં હું આ 3 દ્રાવણના પ્રકારોને સમજી લઉં. ચલો, એક એક કરીને આપણે 3 દ્રાવણના પ્રકારો સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો સૌથી પહેલાં સમજો અધિસાંદ્ર દ્રાવણ તમને સમજાવું છું. શેની વાત કરીએ છીએ આપણે બેટા? અધિસાંદ્ર. તો અધિસાંદ્ર દ્રાવણની વ્યાખ્યા શું આપી શકાય? ધ્યાનથી સાંભળજો હું જે કહું છું એ, કે આપેલ દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં, ફરી વખત, આપેલ દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં જે દ્રાવણની સાંદ્રતા વધારે હોય એને અધિસાંદ્ર દ્રાવણ કહેવાય. ચલો હવે સમજો, અહીંયા હું જો સ્લાઇડમાં સમજાવું છું તમને. માની લ્યો કે આપણને એક દ્રાવણ આપી દીધું છે આ બીકરમાં. માનો દ્રાવણ નથી પણ આ આપણને એક બીકરમાં શુદ્ધ પાણી આપી દીધું છે. શુદ્ધ પાણી છે, બરાબર. તો શુદ્ધ પાણીની એક નિશ્ચિત પોતાની સાંદ્રતા ને પાણીની સાંદ્રતા આપણને ખબર છે. અને એક બીજા બીકરની અંદર આપણને આપ્યું છે ખાંડનું દ્રાવણ. આની અંદર શું કર્યું છે? જો પહેલા બીકરમાં પાણી હતું, આ બીકરમાં ખાંડનું દ્રાવણ છે. તો આપણને બધાને ગયા 2 લેક્ચરના આધારે એટલી વાત તો ક્લિયર છે જ મગજમાં કે પાણીની સાંદ્રતા
બીજા કોઈ પણ દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં હંમેશા કેવી હોય? ઓછી હોય. જો ખાંડના દ્રાવણની સાંદ્રતા કેવી હશે? વધારે હશે. શું કામ વધારે હશે દ્રાવણની સાંદ્રતા? જો દ્રાવણની સાંદ્રતા કહું છું, પાણીની સાંદ્રતા નહીં. ધ્યાનથી સમજો મારી વાત, કે આ જેને હું એ કહું છું, આ કે જેને આપણે એથી દર્શાવીએ છીએ, આ જેને આપણે પીથી દર્શાવીએ છીએ બેટા. તો એ છે ને, એની અંદર શું કર્યું છે? આપણે પાણી લીધું અને એમાં થોડા ખાંડને ઓગાળી, એટલે આ બની ગયું ખાંડનું દ્રાવણ. એ છે એ ખાંડનું દ્રાવણ છે. અહીંયા શુદ્ધ પાણી છે. હવે શુદ્ધ પાણીની અંદર પાણીના અણુની સંખ્યા કેવી છે? વધારે છે. એટલે એની જલ ક્ષમતા વધુ હશે. જ્યારે અહીંયા શું કર્યું? આપણે શુદ્ધ પાણીની અંદર થોડી ખાંડ ઓગાળી દીધી, એટલે શુદ્ધ પાણીના અણુની સંખ્યા કેવી થઈ ગઈ હશે? ઓછી. તો અહીંયા પાણીનું સંકેન્દ્રણ એમાં કેવું થઈ ગયું હશે? ઓછું. તો જ્યાં પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય ને, ત્યાં જે દ્રાવણમાં પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય ને, એ દ્રાવણની સાંદ્રતા કેવી થઈ જાય? તો ભાઈ એ દ્રાવણની સાંદ્રતા થઈ જાય વધુ. અને જ્યાં પાણી વધુ, જે દ્રાવણમાં પાણી વધુ, એ દ્રાવણની સાંદ્રતા કેવી? ઓછી. ફરી વખત વાતને સમજો, કે જે દ્રાવણમાં પાણી વધુ, એ દ્રાવણની સાંદ્રતા ઓછી, અને જે દ્રાવણમાં પાણી ઓછું, એ દ્રાવણની સાંદ્રતા વધારે હોય. તો ફરી વખત સમજો કે અહીંયા બે બીકર છે, બીકરમાં શુદ્ધ પાણી છે અને એકમાં ખાંડનું દ્રાવણ છે. તો ખાંડનું દ્રાવણ એ શુદ્ધ પાણીની સરખામણીમાં કેવું દ્રાવણ કહેવાશે? અધિસાંદ્ર. પણ આને ઉલટું જુઓ બેટા, કે ખાંડના દ્રાવણની સરખામણીમાં પાણી કેવું દ્રાવણ કહેવાશે? તો પાણી કહેવાશે અધોસાંદ્ર. તો ખાંડનું દ્રાવણ થઈ ગયું અધિસાંદ્ર અને પાણી થઈ ગયું અધોસાંદ્ર. તો ફરી વખત હવે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરો, કે જ્યારે તમને આપેલ દ્રાવણ તરીકે માનો પાણી લીધું, તો આપેલ દ્રાવણની સરખામણીમાં જેની સાંદ્રતા વધુ હોય, એ દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહેવાય. બીજી વ્યાખ્યા, કે આપેલ દ્રાવણ, હવે માની લો કે આપેલ દ્રાવણ ખાંડનું દ્રાવણ છે, તો આપેલ દ્રાવણની સરખામણીમાં જેની સાંદ્રતા ઓછી હોય એને કહેવાય અધોસાંદ્ર દ્રાવણ. તો તમારી પાસે બે બીકર છે, એકમાં ખાંડનું દ્રાવણ છે, એકમાં પાણી છે. તો પાણી છે એ ખાંડના દ્રાવણની સરખામણીમાં કેવું દ્રાવણ થશે? અધોસાંદ્ર. અને ખાંડનું દ્રાવણ એ પાણીની સરખામણીમાં કેવું થશે? અધિસાંદ્ર. તો જે દ્રાવણની સાંદ્રતા વધુ હોય એને અધિસાંદ્ર કહેવાય બેટા, અને જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય એને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય. સરસ. તો હવે બે વસ્તુ તમને સમજાઈ ગઈ હશે, અધિસાંદ્ર દ્રાવણ કોને કહેવાય અને અધોસાંદ્ર દ્રાવણ કોને કહેવાય. હવે ત્રીજો પ્રકાર સમજીએ, સમસાંદ્ર દ્રાવણ. તો પહેલું મેં તમને કયું સમજાવ્યું? અધિસાંદ્ર. એની સાથે સાથે બીજું કયું સમજ્યા? અધોસાંદ્ર. અને હવે ત્રીજો કયો પ્રકાર સમજવો છે આપણે? સમસાંદ્ર દ્રાવણ સમજવું છે. તો આપેલ દ્રાવણની સરખામણીમાં જે દ્રાવણની સાંદ્રતા સમાન હોય, ઉદાહરણ તરીકે માનો કે અહીંયા એક બીકરની અંદર આપણને આપ્યું છે શુદ્ધ પાણી. ચલો બીજા બીકરમાં પણ આપણને આપ્યું છે શુદ્ધ પાણી. તો આ કન્ડિશનમાં બેય તરફ સાંદ્રતા કેવી છે? સમાન છે. તો આ બંને દ્રાવણોને એકબીજાની કમ્પેરિઝનમાં કેવા દ્રાવણો કહેવાશે? સમસાંદ્ર. હવે જુઓ, આ તો હજી માત્ર પાણી છે, એટલે કે દ્રાવક છે, પણ આને દ્રાવણમાં કન્વર્ટ કરીએ આપણે. તો માનો કે અહીંયા આની અંદર શુદ્ધ પાણીમાં આપણે 10 ગ્રામ ગ્લુકોઝ ઉમેરી દીધું, તો હવે આ ગ્લુકોઝનું દ્રાવણ થઈ ગયું, બરાબર. અને એવી જ રીતે માનો કે આની અંદર પણ આપણે શું કર્યું? શુદ્ધ પાણીમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઉમેરી દીધો. તો બંને તરફે શુદ્ધ પાણીમાં તમે 10-10 ગ્રામ ગ્લુકોઝ ઉમેરો, તો બંને તરફે દ્રાવણ છે એ 10-10 ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. તો બંને તરફ દ્રાવણની સાંદ્રતા કેવી હશે? સમાન હશે. તો એવા દ્રાવણને આપણે એકબીજાની કમ્પેરિઝનમાં કેવા દ્રાવણો કહીએ? સમસાંદ્ર દ્રાવણ કહીએ. પણ ઇનકેસ જો એક બીજી કન્ડિશન સમજાવું, ઇનકેસ આ તરફે શુદ્ધ પાણીમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઉમેર્યો, આ તરફે 10ની જગ્યાએ આપણે ઉમેરીએ છીએ 100 ગ્રામ ગ્લુકોઝ. 10 ગ્રામ હતો એની જગ્યાએ કેટલો કરી દઈએ? 100 ગ્રામ. તો અહીંયા શુદ્ધ પાણીની અંદર 100 ગ્રામ ગ્લુકોઝ ઉમેરેલો છે અને અહીંયા 10 ગ્રામ ગ્લુકોઝ ઉમેરેલો છે. તો આ દ્રાવણ
કે જેમાં શુદ્ધ પાણીમાં 100 ગ્રામ ગ્લુકોઝ ઉમેર્યું, એની સાંદ્રતા કેવી થઈ ગઈ? વધુ થઈ ગઈ. અહીંયા આ દ્રાવણ કે જેમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઉમેરેલો છે એની સાંદ્રતા કેવી થઈ ગઈ? તો ભાઈ ઓછી થઈ ગઈ. તો ફરી પાછા ઓછી થઈ ગઈ સાંદ્રતા. તો આ દ્રાવણને હવે કેવું દ્રાવણ કહીએ આપણે? જેમાં 100 ગ્રામ ગ્લુકોઝ ઉમેરેલો છે એ અધિસાંદ્ર થઈ ગયું, વધારે સાંદ્રતા ધરાવતું. જેમાં 10 ગ્રામ છે એ અધોસાંદ્ર થઈ ગયું, ઓછી સાંદ્રતા ધરાવતું. તો આને માનો બીકરના સંદર્ભમાં આને એ કહી દઈએ અને આને બી કહી દઈએ, તો આપણે એમ કહી શકીએ કે બીકર બીની સરખામણીમાં એ છે એ અધોસાંદ્ર દ્રાવણ ધરાવે છે, અથવા એમ કહેવાય કે બીકર એના દ્રાવણની સરખામણીમાં બી છે એ અધિસાંદ્ર દ્રાવણ છે. અને જો બે બાજુ સાંદ્રતા સમાન હોય તો એને કેવું દ્રાવણ કહેવાય? તો બંનેને સમસાંદ્ર દ્રાવણ કહેવાય. તો હવે એવી આશા રાખીએ છીએ આપણને બધાને આ 3 દ્રાવણનો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. ચલો આગળ આ આપણી જે બેઝિક આપણને જે જરૂરી હતું એ ખબર પડી ગઈ. દ્રાવણની જે કમ્પેરિઝન હતી એ આપણને ખબર પડી ગઈ. 3 પ્રકારના દ્રાવણો ખબર પડી ગયા. હવે આપણે રસ સંકોચનની પ્રક્રિયાને સમજવા માટે આગળ જઈએ. તો બીજી એક બાબત પહેલાં એ સમજી લઈએ, એક લાક્ષણિક વનસ્પતિ કોષ ગયા લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યો હતો. કયા સંદર્ભમાં? એની ફરતે કેટલા આવરણો આવેલા છે એના સંદર્ભમાં. ફરી એક વખત પાછું રિવાઇઝ કરી લઈએ આપણે. તો માનો કે એક લાક્ષણિક વનસ્પતિ કોષ હોય, એક લાક્ષણિક વનસ્પતિ કોષ હોય, માનો કે આવો દેખાય છે. આ લાક્ષણિક વનસ્પતિ કોષનો કોષરસ પટલ છે. તો આપણને ખબર છે કે વનસ્પતિ કોષના કોષરસ પટલની ફરતે એક મજબૂત સખત મૃત આવરણ આવેલું છે. જે મજબૂત સખત મૃત આવરણને આપણે કોષની કોષ દિવાલ કહીએ છીએ. કોષ દિવાલ આવેલી છે. તો આ આપણે સમજાવી દીધી કોષની કોષ દિવાલ. હજી માનો કે અહીંયા હજી એક આવરણ આવેલું હશે. એ ક્યાં આવેલું હશે? તો ભાઈ કોષરસ પટલની નીચે. આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા, ફરી એક વખત સમજાવું. માનો કોષરસ પટલની નીચે કોષની અંદર આ પ્રકારની એક મોટી કેન્દ્રસ્થ રસધાની વનસ્પતિ કોષની ખાસિયત છે. તો એ અહીંયા આવેલી હશે. તો આ થઈ ગયો રસધાનીનો રસધાની પટલ, આ થઈ ગયો કોષનો કોષરસ પટલ બેટા, અને આ થઈ ગઈ કોષ દિવાલ. આ 3 વસ્તુ કોષની ફરતે આવેલી છે. જેમાં આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા કે કોષ દિવાલ છે એ દરેક અણુ માટે કેવી છે? પ્રવેશશીલ છે. કોઈ પણ અણુને પોતાની આરપાર જવા દે છે. બાકીના 2 પટલ સંયુક્ત રીતે કોષની આરપાર પાણીનું કે અણુઓનું વહન છે એ નિયંત્રિત કરે છે, અવરોધરૂપ બને છે. હવે માનો કે આવા એક લાક્ષણિક વનસ્પતિ કોષને જ્યારે તમે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો, ધ્યાન આપજો, મેં તમને હમણાં દ્રાવણના પ્રકાર પહેલાં એટલે જ સમજાવી દીધા બેટા કે હવે આપણે શું કરવાનું? આ એક લાક્ષણિક કોષ છે એને આપણે ક્યાં મૂકીએ છીએ? અધિસાંદ્ર દ્રાવણ. તો અધિસાંદ્ર દ્રાવણની વ્યાખ્યા હવે તમને બધાને ખબર છે કે આપેલ દ્રાવણની સરખામણીમાં જે દ્રાવણની સાંદ્રતા વધુ હોય એવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહેવાય. તો કોઈ એક કોષને તમે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો છો. માનો કે અધિસાંદ્ર દ્રાવણ તરીકે આપણે મીઠાનું દ્રાવણ લીધું છે. તો આપણે કોષની ફરતે મીઠાનું, કોષની આસપાસ મીઠાનું દ્રાવણ ભરી દઈએ. ઉદાહરણ તરીકે માનો કે અહીંયા બધે આપણે મીઠાનું દ્રાવણ રાખી દીધું. તો હવે આપણે એમ કહી શકીએ કે આ કોષ છે એ ક્યાં છે? તો ભાઈ અધિસાંદ્ર દ્રાવણની અંદર છે. આ કોષ ક્યાં છે? અધિસાંદ્ર દ્રાવણની અંદર છે. તો હવે શું થશે? તો હવે જુઓ, અહીંયા 2 દ્રાવણ કઈ રીતે લેવાના છે? તો અહીંયા પટલ તરીકે આપણે લેવાનું છે કોષનો કોષરસ પટલ અને રસધાની પટલ. બીજી બાબત કે એની બહારની તરફ, એટલે કોષરસ પટલની બહારની તરફે આવેલું છે અધિસાંદ્ર દ્રાવણ. કોષરસ પટલની અંદરની તરફે, એટલે કે કોષરસની અંદર જે પાણી છે અથવા કોષરસ છે એ કેવા દ્રાવણ તરીકે વર્તશે? તો કોષનો કોષરસ વર્તશે અધોસાંદ્ર દ્રાવણ તરીકે. તો આપણે શું કર્યું છે? એક તરફ અધિસાંદ્ર દ્રાવણ રાખ્યું, એક તરફ અધોસાંદ્ર દ્રાવણ રાખ્યું. મતલબ કે આપણે વનસ્પતિ કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યું. તો આવું જ્યારે તમે કરશો ને કે વનસ્પતિ કોષને કોઈ અધિસાંદ્ર દ્રાવણ, એટલે કે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એની અંદર મૂકશો, ત્યારે શું થશે? તો પહેલું કામ આવું થશે કે કોષના કોષરસમાં જે પાણી હશે ને, કોષની અંદર કોષરસ આવેલો છે, તો એ કોષરસનું પાણી છે ને એ પોતાના વધારે સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ, એટલે કોષની બહાર નીકળવાનું ચાલુ થશે. હવે આવું થવા પાછળનું કારણ શું છે? તો આપણે છેલ્લા 2 લેક્ચર જે સમજ્યા ને એને ધ્યાનથી એક વખત યાદ કરો ને, પાછા રિવાઇઝ કરો ને એટલે આઈડિયા આવી જશે. માનો થયું શું? તો કોષરસ જે અધોસાંદ્ર દ્રાવણ છે એમાં પાણી ઓછું છે, કોષરસ જે અધોસાંદ્ર દ્રાવણ છે એમાં પાણી વધુ છે, અને બહારની તરફ જે અધિસાંદ્ર દ્રાવણ છે એમાં પાણી ઓછું છે. જો ફરી વખત ક્લિયર કરાવું કે અધિસાંદ્ર દ્રાવણ એટલે કે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ, અને જે દ્રાવણની સાંદ્રતા વધુ હોય એમાં પાણીનું પ્રમાણ હંમેશા કેવું હોય? ઓછું હોય.
અને અધોસાંદ્ર દ્રાવણ એટલે ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ. તો જે દ્રાવણમાં પાણી વધુ હોય એ દ્રાવણની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય. તો અહીંયા તમે શું કર્યું છે કે વધારે પાણીવાળા વિસ્તારને એટલે કે અધોસાંદ્ર દ્રાવણને ઓછા પાણીવાળો વિસ્તાર એટલે કે અધિસાંદ્ર દ્રાવણથી એક પટલ વડે અલગ કર્યું. એ પટલ કોણ છે? કોષનો કોષરસ પટલ. હવે આના કારણે શું થયું? તો પાણીની ખાસિયત છે કે પાણી હંમેશા પોતાના વધારે જલક્ષમતાવાળા વિસ્તાર તરફથી ઓછી જલક્ષમતાવાળા વિસ્તાર તરફ જાય. તો કોષરસ પટલની એક તરફ એટલે કે અધિસાંદ્ર દ્રાવણમાં ઓછી જલક્ષમતા છે, અધિસાંદ્ર દ્રાવણમાં જલક્ષમતા કેવી છે? ઓછી છે. અને કોષરસની અંદર એટલે કોષરસ પટલની બીજી તરફે કોષરસમાં જલક્ષમતા કેવી છે? વધુ છે. તો કોષરસમાં રહેલું પાણી છે એ પોતાના વધારે જલક્ષમતાવાળા વિસ્તાર તરફથી ક્યાં જશે? ઓછી જલક્ષમતાવાળા વિસ્તાર તરફ, એટલે કોષની બહાર નીકળી જશે. પાણી ક્યાંથી ક્યાં નીકળશે? કોષરસમાંથી કોષની બહાર નીકળવાનું શરૂ થશે. પહેલા ક્રમમાં પાણી ક્યાંથી નીકળશે? તો પહેલા ક્રમમાં પાણી નીકળશે કોષરસની અંદરથી. અને હવે બીજા ક્રમમાં પાણી ક્યાંથી બહાર નીકળશે? કોષરસમાં રહેલું બધું પાણી નીકળી જશે. એટલે હવે બીજા ક્રમમાં શું થશે? તો બીજા ક્રમની અંદર એ પાણી જ્યાંથી નીકળી ગયું, કે જે કયો અવકાશ છે, પાણી ત્યાંથી નીકળી ગયું, એટલે હવે બીજા ક્રમમાં પાણી ક્યાંથી બહાર નીકળવાનું ચાલુ થશે? તો બીજા ક્રમમાં હવે પાણી બહાર નીકળવાનું ચાલુ થશે રસધાનીની અંદરથી. કેમ કે કોષરસમાં તો એટલું બધું પાણી નીકળી ગયું, હવે રસધાનીની અંદરથી પાણી બહાર નીકળવાનું શરૂ થશે. હવે રસધાનીની અંદરથી પાણી બહાર નીકળે એટલે રસધાનીના કદમાં શું થાય? ઘટાડો થાય. રસધાનીનું કદ ઘટશે. ધ્યાન આપજો, હું જે વાત સમજાવવાનો પ્રયત્ન કરું બેટા. રસધાનીનું કદ ઘટશે. રસધાનીમાંથી પાણી બહાર નીકળી ગયું એટલે રસધાનીના કદમાં શું થયું? કોઈ રસધાનીના કદમાં રસધાનીને જે રંગથી હતી એ જ રંગથી બતાવીએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. રસધાનીનું કદ માનો કે ઘટી ગયું. હવે રસધાનીનું કદ ઘટી ગયું એટલે કોષરસનું કદ, કોષરસમાંથી પાણી નીકળી ગયું તો કોષરસના કદમાં પણ શું થશે બેટા? તો કોષરસના કદમાં પણ ઘટાડો થશે. કોષ દિવાલ છે એ તો કેવું મજબૂત સખત આવરણ છે એટલે એનામાં કોઈ ફેરફાર નહીં થાય, પણ કોષરસનું કદ કેવું થઈ ગયું? ઘટી જશે. પહેલાં કોષરસ આખા કોષમાં ફેલાયેલો હતો, હવે કોષરસ સંકોચાઈ ગયો, કોષરસનું કદ ઘટી ગયું. એની પાછળનું કારણ શું છે? કોષમાંથી પાણી બહાર નીકળી ગયું. અને એવું ક્યારે થયું? તમે કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યો એટલે કોષની અંદર રહેલું પાણી બધું બહાર નીકળી ગયું. પરિણામે રસધાનીનું કદ ઘટ્યું, કોષરસનું કદ ઘટ્યું. કોષરસનું કદ નહીં ઘટે પણ કોષરસમાં રહેલા પાણીનું પ્રમાણ ઘટી ગયું. પરિણામે કોષરસમાં શું થઈ ગયું? તો કોઈ સંકોચન થઈ ગયું. તો આ જ ઘટના કે જેમાં કોષના કોષરસમાં શું થાય છે? તો કોઈ સંકોચન થાય. આ ઘટનાને શું કહેવાય? તો ભાઈ રસ સંકોચનની ઘટના કહેવાય. અને આવું ક્યારે થાય? તો બેટા જ્યારે પણ તમે કોઈ વનસ્પતિ કોષને અધિસાંદ્ર, શબ્દ ખાસ સમજો, અધિસાંદ્ર દ્રાવણ, બરાબર, કે જ્યારે કોઈ વનસ્પતિ કોષને તમે અધિસાંદ્ર દ્રાવણની અંદર મૂકો ત્યારે કોષની અંદર રહેલું પાણી પહેલાં ક્યાંથી? કોષરસમાંથી પાણી બહાર નીકળશે, પછી ક્યાંથી? રસધાનીની અંદરથી પાણી બહાર નીકળશે. પરિણામે રસધાનીનું કદ ઘટશે. બીજા ક્રમમાં કોષરસનું કદ ઘટશે અને કોષરસ જે પહેલાં આખા કોષમાં ફેલાયેલો હતો હવે એ કોષના કોઈ એક નાના ભાગ પૂરતો સંકોચાઈ જશે. આ ઘટનાને શું કહેવાય? તો ભાઈ આ ઘટનાને રસ સંકોચનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે જો રસ સંકોચનની ઘટના છે એ પ્રતિવર્તી પણ છે એટલે પાછી એમાં ફેરફાર કરી શકાય કે આનો આ કોષ કે જેનું રસ સંકોચન થઈ ગયું છે એને તમે પાછું કયા દ્રાવણમાં? અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો. અધોસાંદ્ર પહેલાં શેમાં મૂક્યો? તો અધિસાંદ્રમાં. અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યો ત્યારે રસ સંકોચન થયું. તો એવા જ રસ સંકોચન પામેલા કોષને તમે ફરી પાછો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો તો હવે શું થશે? બહાર પાણી વધી જશે અને અંદર પાણી ઓછું થઈ ગયું. તો બહારથી પાછું પાણી ક્યાં આવે? અંદર આવવાનું શરૂ થાય. પાણી ક્યાં આવ્યું? બધું અંદર આવ્યું. પરિણામે ફરી પાછું કોષરસના કદમાં શું થાય? વધારો થશે. રસધાનીના કદમાં શું થાય? વધારો થાય. પરિણામે કોષ પોતાની પાછી સામાન્ય સ્થિતિ ધારણ કરી લે છે. એટલે રસ સંકોચન છે એ પ્રતિવર્તી ક્રિયા છે. જો કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો તો કોષમાંથી બધું પાણી બહાર નીકળી જાય અને કોષરસનું સંકોચન થઈ જાય. અને એ જ રસ સંકોચન પામેલા કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો બહારથી પાણી પાછું કોષમાં પ્રવેશે અને કોષ પોતાની સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. પણ હા, રસ સંકોચન પામેલા કોષને
થોડાક જ સમયમાં જો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો તો આ ક્રિયા પ્રતિવર્તી થઈ શકશે. લાંબો સમય રસ સંકોચન પામેલા કોષને એમનેમ રહેવા દેશો તો કોષનું મૃત્યુ થઈ જશે. પછી પાછું એની અંદર તમને પ્રતિરસ સંકોચન છે એ જોવા મળશે નહીં. ચાલો હવે આગળ મેં એક આકૃતિ તમને આ વાતને સમજાવવા માટે મૂકી છે. અહીંયા ક્લિયર થઈ જ ગયું હશે, પણ છતાંય એક આકૃતિ મેં મૂકી છે. તો એ આકૃતિની અંદર તમે રસ સંકોચનની ક્રિયાને સમજવાનો પ્રયત્ન કરો બેટા, અથવા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ચાલો હવે જુઓ, આ છે એ એક સામાન્ય વનસ્પતિ કોષ છે. સામાન્ય વનસ્પતિ કોષ છે કે જે પોતાની મૂળ સ્થિતિ એમને જાળવી રાખી છે. હવે તમે શું કરો છો તો ભાઈ એ સામાન્ય વનસ્પતિ કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો છો. આ કોષને તમે શેમાં મૂકો? અધિસાંદ્ર દ્રાવણના પ્રકાર ખાસ સમજો, અધો અને સમ. તો અત્યારે આ સામાન્ય કોષને શેમાં મૂકીએ? અધિસાંદ્ર દ્રાવણમાં. પરિણામે શું થાય તો પરિણામે બહારની તરફ પાણીનું સંકેન્દ્રણ ઓછું છે, કોષની અંદર એટલે કે રસધાનીમાં અને કોષરસમાં પાણીનું સંકેન્દ્રણ વધારે છે. એટલે પાણી ક્યાંથી ક્યાં નીકળશે તો પાણી છે એ કોષના કોષરસમાંથી અને રસધાનીની અંદરથી બહાર નીકળી જશે. પરિણામે શું થશે તો આ ત્રીજો કોષ છે ને એને જુઓ તમે. પરિણામે રસધાનીનું કદ ઘટી ગયું. પરિણામે કોષનો કોષરસ છે એ કોષના એક નાના ભાગ પૂરતો સંકોચાઈ ગયો. તો આ ક્રિયાને શું કહેવાય? રસ સંકોચન કહેવાય. આ ક્રિયાને શું કહેવાય? રસ સંકોચનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, આવો કોઈ કોષ છે એની એક સ્થિતિ એવી હોય, આવો કોઈ કોષ છે એની એક સ્થિતિ એવી હોય જ્યારે કોષને તમે સમસાંદ્ર દ્રાવણમાં મૂકો છો. જો આપણે શું કર્યું, અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યું ત્યારે રસ સંકોચન થઈ ગયું. પાછું એ રસ સંકોચન પામેલા કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂક્યું એટલે પાછું પાણી બહારથી અંદર આવ્યું ને કોષ કેવો બની ગયો? સામાન્ય બની ગયો. પણ હવે માનીને એવું ચાલીએ કે કોઈ એક કોષ છે એને આપણે અધિ કે અધોસાંદ્ર દ્રાવણમાં નહીં પણ સમસાંદ્ર દ્રાવણમાં મૂકીએ. એટલે કે કોઈ એક વનસ્પતિ કોષને તમે પાણીની અંદર મૂકો તો એવા કેસમાં શું થશે કે પાણી બહાર નીકળશે કે પાણી કોષની અંદર પ્રવેશશે. તો આવા કેસમાં એ જે કોષ હશે ને એ શિથિલ થઈ જશે. એ કોષ કેવો કહેવાશે? શિથિલ કોષ. શિથિલ કોષ. હવે આપણને એમ થશે કે કોષની અંદર સમાન માત્રામાં પાણી છે અને કોષની બહારે તમે શું રાખ્યું છે? પાણી રાખ્યું છે. જો કોઈ સાંદ્ર દ્રાવણ રાખ્યું હોત તો આપણને રસ સંકોચન અથવા અધોસાંદ્ર દ્રાવણ રાખ્યું હોત તો રસ નિસંકોચન આપણને જોવા મળે. પણ અહીંયા તો તમે બહારે પાણી રાખ્યું છે અને અંદર પણ પાણી છે. તો આવા કેસમાં શું થશે તો આવા કેસમાં ઘટના એવી બનશે કે કોષ છે ને એ પોતે સતત શું કરતો હોય? ચયાપચય કરતો હોય બેટા. ચયાપચય કરતો હોય તો ચયાપચય દરમિયાન કોષની અંદર રહેલું પાણી છે એ શું થશે તો ભાઈ કોષની અંદર રહેલું પાણી છે એ સતત વપરાતું હોય. કોષની અંદર રહેલું પાણી છે એ શું થતું હોય તો ભાઈ એકાદ બે અણુ સતત વપરાતા રહે. તો આવા કેસમાં અંદર તરફ પાણી કેવું થઈ જશે તો અંદર તરફ બહુ ઓછી માત્રામાં પણ પાણીનું પ્રમાણ છે એ ઘટી જાય. એટલે શું થાય તો ભાઈ આના કારણે બહાર જે પાણી છે ને એ પાણી ક્યાં પ્રવેશે? કોષની અંદર પ્રવેશે. બહાર જે પાણી છે એ ક્યાં પ્રવેશે? કોષની અંદર પ્રવેશે. પણ એક વખત વધારે પૂરતા પ્રમાણમાં પાણી કોષની અંદર પ્રવેશી જાય ને પછી શું થાય તો ભાઈ વધારાના પાણીને પાછું કોષ ક્યાં મોકલી દે? કોષની બહાર મોકલી. તો આવી કન્ડિશન હોય કે જેમાં કોષને તમે સમસાંદ્ર દ્રાવણમાં, મારી વાત ધ્યાનથી સમજજો બેટા, કે આવી પરિસ્થિતિ જેમાં કોષને તમે સમસાંદ્ર દ્રાવણમાં મૂકો છો ત્યારે જેટલું પાણી બહારથી કોષની અંદર પ્રવેશશે એટલું જ પાણી કોષની અંદરથી ફરી પાછું કોષની બહાર નીકળશે. તો આવી સ્થિતિ હોય કે જેમાં બહારથી જેટલા પાણીના અણુ કોષની અંદર પ્રવેશે એટલા જ પાણીના અણુ પાછા કોષની અંદરથી કોષની બહાર નીકળી જતા હોય તો આવી સ્થિતિમાં રહેલો કોષ છે એને ફ્લેશિડ કોષ અથવા શિથિલ બનેલો કોષ કહેવાય. શિથિલ કોષની અંદર જેટલા પાણીના અણુ બહારથી અંદર પ્રવેશશે ને સેમ એટલા જ પાણીના અણુ કોષની અંદરથી પાછા ક્યાં નીકળી જતા હોય બેટા તો કોષની બહાર નીકળી જતા હોય. તો ફરી વખત આ જે કોષ છે એ કેવો કોષ છે તો આ કોષ એવો છે, જો ધ્યાનથી મારી વાત સમજો, આ કોષ એવો છે કે જે એક સામાન્ય વનસ્પતિ કોષને તમે અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો. અધો એટલે ઓછી સાંદ્રતા દ્રાવણ. તો એવા કેસમાં શું થશે? માત્ર પાણી બહારથી અંદર જશે, કેમ કે બહાર અધોસાંદ્ર દ્રાવણ છે એટલે બહાર પાણી વધારે છે એટલે અંદર પાણી ઓછું છે એટલે બહારથી પાણી અંદર જશે. તો જ્યારે તમે કોઈ કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો ત્યારે પાણી બહારથી ક્યાં જાય? કોષની અંદર જાય. બીજી કન્ડિશન કે જ્યારે તમે કોઈ સામાન્ય વનસ્પતિ કોષને હાઇપરટોનિક એટલે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો
ત્યારે શું થશે? તો ત્યારે બહાર પાણી ઓછું છે અને અંદર પાણી વધારે છે, એટલે પાણી કોષની અંદરથી ક્યાં નીકળશે? બહાર નીકળી જશે અને કોષનું રસ સંકોચન થઈ જશે. પણ માનો કે તમે કોઈ કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકો છો બેટા, તો જેટલા પાણીના અણુ અંદર જશે એટલા જ પાણીના અણુ બહાર નીકળી જશે. આવા કોષને કઈ અવસ્થાનો કોષ કહેવાય? તો ભાઈ શિથિલ અવસ્થાનો કોષ કહેવાય છે. ક્લિયર થાય છે મારી વાત? સરસ. ચલો હવે બીજી એક કન્ડિશન આપણને અહીંયા એ સમજવાની છે. માનો કે જ્યારે કોષનું રસ સંકોચન થઈ જશે, જ્યારે કોષ રસ સંકોચન પામી જાય ત્યારે કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચે, એટલે જ્યાં રેડ કલર રાખો એટલે તમને દેખાશે, આ જે અવકાશ છે ને કોષ દિવાલ અને કોષરસ વચ્ચેનો, એની અંદર શું ભરાય છે? આવો પ્રશ્ન ઘણી બધી વખત પૂછવામાં આવ્યો છે બેટા, કે કોષ દિવાલ અને કોષ રસ પટલની વચ્ચે કયું પ્રવાહી ભરાયેલું છે? તો યાદ રાખજો, કોષ દિવાલ અને કોષ રસ પટલની વચ્ચે ભરાયેલું પ્રવાહી હશે ને એ અધિસાંદ્ર દ્રાવણ હશે. અધિસાંદ્ર. કેમ કે કોષ દિવાલ કેવો પટલ છે? દરેક વસ્તુને પોતાની આરપાર. કોષ દિવાલ કેવી છે? દરેક વસ્તુને પોતાની આરપાર જવા દે. તો આપણે બહાર કયું દ્રાવણ રાખ્યું હતું? અધિસાંદ્ર દ્રાવણ રાખ્યું હતું. અને કોષ દિવાલ તો ગમે એને પોતાની આરપાર જવા દે. તો કોષ દિવાલને પાર કરીને બધું દ્રાવણ ક્યાં ભરાઈ જશે? આ કોષરસ પટલ અને કોષ દિવાલ વચ્ચે જે ખાલી અવકાશ બન્યો ને એની અંદર ભરાઈ જશે. તો આપણને એવું પૂછવામાં આવે કે કોષ દિવાલ અને કોષ રસ સંકોચન પામેલા કોષમાં કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચે આવેલ અવકાશમાં કયું પ્રવાહી ભરાયેલું હશે? તો એનો જવાબ હશે અધિસાંદ્ર દ્રાવણ ભરાયેલું હશે. ચલો, રસ સંકોચનની પ્રક્રિયાને આપણે દરેક પોસિબિલિટીથી સમજી લીધા. હવે એનસીઆરટીનો એક મુદ્દો જોઈએ. એનસીઆરટી રસ સંકોચનની પ્રક્રિયાને આપણને કઈ રીતે સમજાવે છે. ચાલો આગળ જઈએ. તો એનસીઆરટી પ્રમાણે રસ સંકોચનને સમજવા માટે આગળ મેં તમને વાત કરી એમ પહેલાં તમારે દ્રાવણના પ્રકારો બેટા સમજવાના છે. જો રસ સંકોચન, તો વનસ્પતિના કોષો કે વનસ્પતિની પેશીમાં પાણીના વહનનો આધાર તેમની આસપાસના દ્રાવણ પર નિર્ભર રાખે છે. તમે એ કોષને કયા પ્રકારના દ્રાવણમાં મૂક્યો છે કે જેના કારણે એની આસપાસ કયું દ્રાવણ છે એના આધારે નક્કી થશે કે પાણી કોષની અંદર જશે બહારથી કે કોષની બહાર આવશે અંદરથી. તો આગળ આપણે એ વાત સમજ્યા, જો કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો તો કોષની અંદરથી પાણી બહાર નીકળી જાય. જો કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો તો બહારથી પાણી કોષની અંદર પ્રવેશી જશે. અને જો સમસાંદ્ર દ્રાવણમાં મૂકશું તો જેટલા અણુ બહારથી અંદર જશે એટલા જ અણુ પાછા અંદરથી બહાર નીકળી જવાના છે. ચાલો, જો બહારનું દ્રાવણ કોષ રસના આશ્રુતિ દાબને સંતુલિત કરે તો આપણે એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહીએ. હવે આશ્રુતિ દાબને સંતુલિત કરવું એટલે તો જે દબાણ પર આશ્રુતિની પ્રક્રિયા થતી હોય અથવા તો બંધ થતી હોય એને આપણે આશ્રુતિ દાબ કહીએ છીએ. અથવા મેં જે વ્યાખ્યા કીધી એ પણ યાદ રાખશો તો પણ ચાલશે. આને પણ આપણે સમજી લઈએ પણ એ વ્યાખ્યાને યાદ રાખશો તો પણ ચાલશે જ. બરાબર? તો આપેલ દ્રાવણની સરખામણીમાં જે દ્રાવણની સાંદ્રતા સમાન છે એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવાય. અથવા તો બીજું જે એનસીઆરટી કહે છે, બહારનું દ્રાવણ કોષ રસના આશ્રુતિ દાબને સંતુલિત કરતું હોય, ન તો આશ્રુતિ દાબને વધવા દે ન તો આશ્રુતિ દાબને ઘટવા દે, આશ્રુતિ દાબને સંતુલિત કરી નાખે, તો એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવાય. જો બહારનું દ્રાવણ કોષરસ કરતાં ઓછું સંકેન્દ્રિત એટલે ઓછું સાંદ્ર હોય તો તે દ્રાવણને અધોસાંદ્ર કહેવાય. ફરી વખત, કે બહારનું દ્રાવણ કોષરસની સરખામણીમાં ઓછું સંકેન્દ્રિત હોય, ઓછું સાંદ્ર હોય તો એવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય. અહીંયા માનો કે આપેલ દ્રાવણ તરીકે કોષરસ છે, તો કોષરસની સરખામણીમાં બહારનું દ્રાવણ ઓછું સાંદ્ર હોય તો એને અધોસાંદ્ર કહેવાય. બેટા આગળ આપણે આ વાત સમજ્યા છીએ. અને જો બહારનું દ્રાવણ ખૂબ જ વધારે સાંદ્રતાયુક્ત હોય તો તેને અધિસાંદ્ર કહેવાય. તો ફરી વખત, કે કોષરસની સરખામણીમાં જેની સાંદ્રતા વધુ હોય એને અધિસાંદ્ર કહેવાય. કોષરસની સરખામણીમાં જેની સાંદ્રતા ઓછી હોય એને અધોસાંદ્ર કહેવાય. અને કોષરસની સરખામણીમાં જેની સાંદ્રતા સમાન હોય એને સમસાંદ્ર દ્રાવણ કહેવાય છે. જો આગળ વધીએ, હવે રસ સંકોચન પર વધીએ, કે કોષો અધોસાંદ્ર દ્રાવણમાં ફૂલે છે, અધિસાંદ્ર દ્રાવણમાં તેઓ સંકોચાય છે. હવે શું કામ?
તો અધોસાંદ્ર દ્રાવણમાં તમે કોષને મૂકો તો સ્પષ્ટ છે કોષ ફૂલવાનો જ છે. કેમ? તો અધોસાંદ્ર દ્રાવણ એટલે બહાર પાણી વધારે, તો બહારથી પાણી ક્યાં આવે? કોષની અંદર, તો કોષ ફૂલે. અને અધિસાંદ્ર દ્રાવણમાં બહાર પાણી ઓછું, તો કોષની અંદરથી પાણી બહાર નીકળશે, એટલે કોષ કેવો થશે? કોષ આખો નહીં, પણ કોષનો કોષરસ કેવો થશે? સંકોચાશે. તો સીધી વાત છે. એનસીઈઆરટીનો મુદ્દો બહુ સ્પષ્ટ સમજાય એવો છે. આગળ આપણે જે વાત કરી એના સંદર્ભમાં હવે એનસીઈઆરટીની આકૃતિ સમજીએ. તો જુઓ શું કહે છે કે કોષ છે એને તમે કેવા દ્રાવણમાં, એ છે ને એ અધિસાંદ્ર દ્રાવણમાં મૂકેલો છે કોષ, અધિ. સી છે ને એ અધોસાંદ્ર દ્રાવણમાં મૂકેલો છે કોષ, અને બી છે એ કેવા દ્રાવણમાં મૂકેલો છે? સમસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણ. તો અધિસાંદ્ર દ્રાવણમાં કોષને મૂક્યો એટલે કોષની અંદરથી પાણી ક્યાં નીકળી ગયું? બહાર નીકળી ગયું. એટલે કોષનો કોષરસ કેવો થઈ ગયો? જો બેટા, સંકોચાઈ ગયો. આ ક્રિયાને શું કહેવાય? રસ સંકોચન. રસ સંકોચન. પણ માનો કે આવો જ રસ સંકોચન પામેલો કોષ એને તમે અધોસાંદ્ર દ્રાવણમાં મૂક્યો તો બહારથી પાણી ક્યાં આવી ગયું? કોષની અંદર. એટલે કોષ પાછો કેવો બની ગયો? ફૂલાઈ ગયો, આસુન બની ગયો. ફરી વખત કોષ કેવો થઈ ગયો? ફૂલાઈ ગયો, આસુન બની ગયો. આવા ફૂલેલા કોષને કેવો કોષ કહેવાય? આસુન કોષ કહેવાય. બરાબર. આગળ આપણે એના સંદર્ભમાં જે વાત સમજીશું આસુન કોષના સંદર્ભ. અને માનો કોષને તમે સમસાંદ્ર દ્રાવણમાં મૂક્યો તો જેટલા પાણીના અણુ બહાર જાય છે એટલા જ પાણીના અણુ અંદર આવે, અથવા જેટલા પાણીના અણુ અંદર આવે એટલા જ પાણીના અણુ પાછા બહાર જતા રહે. એટલે એવા કોષને કેવો કોષ કહેવાય? શિથિલ કોષ કહેવાય. શિથિલ કોષ. તો અધોસાંદ્ર દ્રાવણમાં કોષ આસુન બનશે અથવા ફૂલાઈ જશે, અધિસાંદ્ર દ્રાવણમાં રસ સંકોચન થશે, અને સમસાંદ્ર દ્રાવણમાં કોષ કેવો હોય? શિથિલ બનેલો હોય છે. આ વાત આગળ પણ આપણે બેટા સમજીને આવ્યા છીએ. ચલો આગળ વધીએ. હવે આવીએ રસ સંકોચન જે પ્રમાણે એનસીઈઆરટી સમજાવે છે એ પ્રમાણે. તો રસ સંકોચન ત્યારે થાય છે જ્યારે કોષમાંનું પાણી બહારની તરફ વહન પામે છે અને વનસ્પતિ કોષનું કોષરસ પટલ સંકોચન પામીને કોષ દિવાલથી અલગ થઈ જાય છે. તો બહુ સીધી વાત છે કે જ્યારે કોષની અંદરનું પાણી બહાર નીકળે એટલે કોષરસ સંકોચાય, કોષરસ પટલ પણ સંકોચાય. એટલે કોષરસ પટલ કોષ દિવાલથી કેવો સંકોચાય એટલે દૂર જાય, એટલે આપણે એમ કહીએ કે એની વચ્ચેનો જે સંપર્ક હતો એ તૂટી જાય. માનો કે આ એક વનસ્પતિ કોષ છે, આ એની કોષ દિવાલ છે, અને આ એનો કોષરસ પટલ છે. બરાબર. તો પહેલાં કોષ દિવાલ અને કોષરસ પટલ નજીક હતા, સંપર્કમાં હતા, પણ પછી આ કોષને તમે અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યો તો આ કોષ દિવાલ છે, પણ હવે કોષરસ ક્યાં આવી ગયો? સંકોચાઈને અહીંયા આવી ગયો. એટલે એની વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? વધી ગયું. એટલે આપણે એમ કહીએ રસ સંકોચન પામેલા કોષમાં કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે, અલગ પડી જાય છે. આ ત્યારે થાય છે જ્યારે એક કોષ કે પેશી, વનસ્પતિનો કોષ હોય, વનસ્પતિની પેશી હોય, એને તમે કયા દ્રાવણમાં મૂકો? ધ્યાનથી સમજો, અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે. શું કામ? તો સૌથી પહેલાં કોષ રસમાંથી પાણી બહાર આવે છે, અને પછી ક્યાંથી આવે છે? પછી રસધાનીમાંથી પાણી બહાર આવે છે. એના કારણે કોષની અંદર પાણીનો જથ્થો કેવો થાય? ઘટતો જાય. જ્યારે કોષમાંથી પ્રસરણ દ્વારા પાણી નીકળીને બાહ્ય કોષીય દ્રાવણમાં જાય છે ત્યારે જીવરસ કોષ દિવાલથી અલગ થઈ જાય છે. આને શું કહેવાય? કોષરસનું સંકોચન કહેવાય છે. ચાલો આગળ વધીએ. કોષરસ સંકોચન જે રીતે એનસીઈઆરટીએ સમજાવ્યું એ રીતે આપણે વાત કરી. એનાથી આગળ જઈએ, હજી થોડીક માહિતીઓ લઈએ. તો પાણીનું વહન પટલની આરપાર ઊંચી જલક્ષમતાવાળા વિસ્તાર તરફથી નીચી જલક્ષમતાવાળા વિસ્તાર તરફ થાય. ચાલો ફરી એક વખત મારી વાત ધ્યાનથી સાંભળજો એટલે વાત સમજાશે કે કોષને તમે અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યો એટલે બહારનું દ્રાવણ કેવું છે? વધારે સાંદ્ર છે. અને વધારે સાંદ્ર દ્રાવણમાં પાણી કેવું હોય? હંમેશા ઓછું હોય. તો જ્યાં પાણી ઓછું ત્યાં જલક્ષમતા ઓછી, અને અંદરનું દ્રાવણ કેવું છે? અધોસાંદ્ર છે. તો અધોસાંદ્ર દ્રાવણ એટલે તો ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ, અને જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય એમાં પાણી કેવું હોય? તો વધારે હોય. એટલે વધારે સાંદ્રતા ધરાવતા ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ કે જ્યાં પાણીની જલક્ષમતા વધારે છે ત્યાંથી પાણી ક્યાં જશે? બહાર, કે જ્યાં જલક્ષમતા ઓછી છે. સીધી વાત છે. હવે જો આગળ મેં એક પ્રશ્નનો જવાબ તમને સમજાવ્યો તો એ અહીંયા પૂછ્યો છે કે રસ સંકોચન પામેલા કોષમાં કોષ દિવાલ તેમજ સંકોચન પામેલ જીવરસની વચ્ચે જગ્યા કોના દ્વારા ભરાય છે? તો આપણે આગળ વાત કરી હતી અધિસાંદ્ર દ્રાવણ દ્વારા. એ બેની વચ્ચે કયું દ્રાવણ ભરાઈ જશે? અધિસાંદ્ર દ્રાવણ. કેમ કે અધિસાંદ્ર દ્રાવણ કોષ દિવાલને સરળતાથી પાર કરી શકે છે, એટલે એ ક્યાં આવી જશે? કોષ દિવાલ અને કોષરસ પટલની વચ્ચે આવી જશે. બરાબર. ચલો આગળ જઈએ.
કે જ્યારે કોષને, જો હવે શિથિલ કોષની વાત આવે છે, જ્યારે કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે તો પાણીમાં કુલ જથ્થા પર અંદર કે બહારની તરફ કોઈ ફેર પડતો નથી. જો બાહ્ય દ્રાવણ કોષરસ પર આશ્રુતિ દાબને સંતુલિત રાખે છે તો તેને આપણે કેવું દ્રાવણ કહીએ? સમસાંદ્ર દ્રાવણ કહીએ. કોષમાં પાણી અંદર અને બહાર તરફ સમાન રૂપે વહેતું હોય છે. કોષની આ સ્થિતિને કેવી કહેવાય? શિથિલ સ્થિતિનો કોષ કહેવાય. અંદર ને બહાર સમાન રીતે પાણી વહે છે એટલે માનો પાણી તમે કોષને, વનસ્પતિ કોષને પાણીની અંદર મૂકો છો તો બહાર અને અંદર સાંદ્રતા સમાન થઈ ગઈ છે, તો જેટલા અણુ પાણીના બહારથી કોષની અંદર આવશે એટલા જ અણુ કોષની અંદરથી પાણીના પાછા ક્યાં નીકળી જશે? બહાર. એટલે આવી કોષની સ્થિતિને કઈ સ્થિતિ કહેવાય? શિથિલ અવસ્થાનો કોષ કહેવાશે. રસ સંકોચનની ક્રિયા સામાન્ય રીતે પ્રતિવર્તી ક્રિયા છે. એટલે માનો કોઈ એક કોષનું રસ સંકોચન થઈ ગયું તો એ જ રસ સંકોચન પામેલા કોષને તમે ફરી પાછો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો તો એ કોષની અંદર પાછું બહારથી પાણી પ્રવેશે અને કોષ પાછું પોતાની સામાન્ય સ્થિતિ ધારણ કરે છે. એટલે કોષને તમે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો તો રસ સંકોચન થાય, અધોસાંદ્ર દ્રાવણમાં મૂકો તો એ રસ નિસંકોચનની ક્રિયા કહેવાય, એ થશે. એટલે કહીએ છીએ કે રસ સંકોચન પ્રતિવર્તી ક્રિયા છે. જ્યારે કોષને અધોસાંદ્ર દ્રાવણમાં રાખવામાં આવે છે તો કોષમાં પાણીનું પ્રસરણ થાય છે જે કોષ રસની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. આ દબાણને શું કહેવાય? આશુનતા દાબ કહેવાય. ચાલો આગળ મેં આકૃતિ મૂકી છે આ વસ્તુને સમજાવવા માટે. જુઓ આ આકૃતિને ધ્યાનથી સમજીએ બેટા, કે આ એક લાક્ષણિક વનસ્પતિ કોષ છે તમારી સામે. હવે શું થયું? આ કોષને તમે ક્યાં મૂક્યો? આ કોષને તમે અધોસાંદ્ર દ્રાવણમાં મૂક્યો. અધોસાંદ્ર એટલે બહાર ઓછી સાંદ્રતા અને અંદર વધુ સાંદ્રતા. એટલે બહાર ઓછી સાંદ્રતા તો પાણીનું સંકેન્દ્રણ બહાર કેવું થઈ ગયું? ઓટોમેટિકલી વધી ગયું. કેમ કે જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય એની અંદર પાણીનું પ્રમાણ હંમેશા વધારે હોય. તો બહાર પાણીનું પ્રમાણ વધારે છે એટલે પાણી ક્યાંથી ક્યાં જશે? તો બેટા પાણી છે એ કોષની બહારથી કોષની અંદર આવશે. હવે થોડોક સમય કોષની અંદર પાણી આવશે, એક વખત કોષ પાણીથી ભરાઈ જશે એટલે હવે કોષની અંદર આવતું પાણી કોષ રસ પટલ પર શું કરશે? આ પ્રમાણે દબાણ ઉત્પન્ન કરશે. હવે જેટલું પાણી કોષની અંદર પ્રવેશે એ બધું પાણી કોષ ઉપર શું કરશે? આ પ્રકારે કોષના કોષરસ પટલ પર દબાણ ઉત્પન્ન કરશે. આ દબાણ છે ને એ દબાણને કયું દબાણ કહેવાય? આ દબાણને આશુનતા દાબ કહેવાય. જો કોષને જ્યારે અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે, અધોસાંદ્ર દ્રાવણ એટલે બહાર સાંદ્રતા ઓછી, બહાર પાણીનું પ્રમાણ વધારે, ત્યારે પાણી બહારથી અંદર આવે છે. અંદર આવતું પાણી છે એ કોષના કોષરસ પટલ પર શું કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. એ દબાણને કયું દબાણ કહેવાય? આશુનતા દાબ કહેવાય. હવે એક સમયે જ્યારે અંદર પ્રવેશતું પાણી કોષના કોષરસ પટલ પર, કોષની કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરશે ત્યારે એક લિમિટ પછી કોષ દિવાલ તો કેવું આવરણ છે બેટા? કોષ દિવાલ તો મજબૂત સખત આવરણ છે એટલે એ બહાર ધકેલાશે નહીં. એટલે કોષની કોષ દિવાલ દ્વારા અંદર તરફ પાછું સામું એક દબાણ ઉત્પન્ન કરવામાં આવશે. અંદરનું પાણી દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે તો દિવાલ છે એ પાછું અંદરના પાણી ઉપર સામું દબાણ ઉત્પન્ન કરશે. કેમ કે દિવાલ બહાર તરફ ધકેલાય એમ છે અને એ સખત છે, મજબૂત છે. એટલે અંદર જેટલું દબાણ અંદરથી બહાર તરફ લાગે છે એટલું જ સામું બહારથી દિવાલથી પાણી તરફ અંદર તરફ દબાણ લગાડવામાં આવશે. આ જે દબાણ દિવાલ દ્વારા અંદર પ્રવેશતા પાણી પર લગાડવામાં આવશે ને દાબ ક્ષમતા કહેવાય. અને આપણને ખબર છે દાબ ક્ષમતા હંમેશા શું કરે? જલ ક્ષમતામાં વધારો કરે. હાલ શું છે? તો હાલ બહારની તરફ જલ ક્ષમતા 60W વધારે છે માની લો. કેમ કે અધોસાંદ્ર દ્રાવણમાં તમે કોષને મૂક્યો છે એટલે 60W વધારે છે એટલે પાણી ક્યાં પ્રવેશે છે? અંદર તરફ 60Wનું મૂલ્ય કેવું છે? ઓછું છે. પણ હવે જ્યારે પાણી અંદર પ્રવેશે છે ત્યારે અંદર પ્રવેશતું પાણી છે એ દિવાલ ઉપર દબાણ લગાડે અને દિવાલ સામું અંદર તરફ પાણી ઉપર દબાણ લગાડશે એટલે અંદર તરફ 60Pના મૂલ્યમાં શું થશે? 60Pના મૂલ્યમાં વધારો થશે. જેના કારણે અંદરની જલ ક્ષમતા જે ઓછી હતી એ 60Pના મૂલ્યમાં વધારો થવાના કારણે જલ ક્ષમતાના મૂલ્યમાં પણ શું થશે? વધારો થાય છે. કેમ કે આપણને ખબર છે 60P શું કરે છે? જલ ક્ષમતામાં વધારો કરે. તો આ દાબ ક્ષમતાના કારણે અંદર તરફ જલ ક્ષમતામાં વધારો થશે. એક સમય એવો આવશે કે અંદર તરફની જલ ક્ષમતા અને બહાર તરફની જલ ક્ષમતા સમાન થઈ જશે. હવે ન તો પાણી બહારથી અંદર જશે કે ન તો પાણી અંદરથી બહાર જશે. આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું કારણ ફરી એક વખત ફટાફટ સમજી લ્યો બેટા. આવું થવાનું કારણ છે જ્યારે પાણી બહારથી અંદર આવે છે, જ્યાં સુધી કોષ છે એ
આશુન નહીં બને ત્યાં સુધી કોષની અંદર પાણી આવ્યા રાખશે. પણ એક વખત પાણીની અંદર કોષની જેટલી લિમિટ છે એટલું પાણી ભરાઈ ગયું તો હવે અંદર જેટલું પાણી આવશે એ આ રીતે દબાણ ઉત્પન્ન કરશે બહારની તરફ. હવે બહાર કોણ આવેલું છે? કોષરસ પટલ. તો પહેલાં કોષરસ પટલ ઉપર દબાણ લાગશે એટલે કોષરસ પટલ બહાર ધકેલાશે. એની બહાર કોણ આવેલું છે? કોષ દિવાલ. તો કોષ દિવાલ ઉપર દબાણ લાગશે. પણ કોષ દિવાલ છે એ કેવી છે? મજબૂત સખત છે એટલે કોષ દિવાલ પર એ દબાણની કોઈ અસર નહીં થાય. પણ સામે કોષ દિવાલ પર જેટલું દબાણ તમે લગાડશો ને એટલું જ સામું દબાણ કોષ દિવાલ છે એ લગાડશે. પેલું આઘાત સામે પ્રત્યાઘાત જેવી વાત થશે કે અહીંયાથી કોષ દિવાલ ઉપર દબાણ લગાડવામાં આવે, કોષ દિવાલ બહાર ન જઈ શકે એટલે કોષ દિવાલ સામું દબાણ લગાડે. આ જે દબાણ અંદર રહેલા પાણી દ્વારા કોષ દિવાલ ઉપર લગાડવામાં આવે ને એને આશુનતા દાબ કહેવાય. અને કોષ દિવાલ દ્વારા સામું જે દબાણ લગાડવામાં આવે ને એને દબાણ ક્ષમતા કહેવાય. સાઈ પી કહેવાશે. અને સાઈ પી શું કરે? અંદરની જલ ક્ષમતામાં વધારો કરે. એક સમયે અંદરની બહારની જલ ક્ષમતા સમાન થઈ જાય. પરિણામે હવે અંદર બહાર પાણીનો પ્રવેશ છે એ અટકી જશે. ન તો પાણી બહારથી અંદર આવશે, ન તો પાણી અંદરથી બહાર જશે. તો આ હતું આશુનતા દાબ અને આ હતી દાબ ક્ષમતા. ચાલો આગળ જઈએ. એનસીઈઆરટી શું કહે છે આના સંદર્ભમાં? તો પાણી પ્રવેશવાને કારણે જીવરસ દ્વારા ઉદ્ભવેલી સખત દિવાલ પરના દબાણને દાબ ક્ષમતા કે સાઈ પી કહે છે. હવે જો આ એકદમ ટૂંકમાં એનસીઈઆરટી લખી દીધું છે કે અંદર પાણીનો પ્રવેશ થાય, એ જીવરસ ઉપર દબાણ લગાડે, એ દબાણ છે એ સખત દિવાલ એટલે કોષ દિવાલ પર લાગે અને કોષ દિવાલ એ દબાણની સામું એક દબાણ જે આપે ને એ દબાણને શું કહેવાય? દાબ ક્ષમતા સાઈ પી તરીકે ઓળખવામાં આવે. કારણ શું છે? કોષ દિવાલ દ્રઢતા કે મજબૂતાઈને કારણે કોષ ફાટી જતો નથી. કેમ કે નહીંતર શું થાય? નહીંતર કોષમાં પાણી આવતું રહે, દિવાલ ઉપર દબાણ લાગતું રહે. જો કોષ દિવાલ મજબૂત કે દ્રઢ ન હોય તો એ દબાણ વધતું જાય. એક સમય એવો આવે કે કોષ છે એ ફાટી જાય. પણ એવું નથી થતું. કેમ કે કોષ દિવાલ મજબૂત છે, સખત છે. તો અંદર જેટલું પાણી આવશે એ દિવાલ ઉપર જેટલું દબાણ લગાડશે, સામું દિવાલ પાછું એના ઉપર એટલું જ દબાણ લગાડશે. જેના કારણે અંદર તરફ જલ ક્ષમતાનું મૂલ્ય વધી જશે. બે તરફ જલ ક્ષમતા સમાન થઈ જશે અને પછી પાણીનો પ્રવેશ અંદર અટકી જાય છે એટલે કોષ ફાટી જતો નથી. આ આશુનતા દાબ છેવટે કોષના વિસ્તરણ તેમજ ફેલાવા અને વૃદ્ધિ માટે જવાબદાર છે. શરૂઆતની સ્થિતિએ જ્યારે કોષની કદમાં વધારો કરવો હોય ત્યારે આશુનતા દાબ બહુ મહત્ત્વનો છે. પણ કોષની એક સમય સુધી વૃદ્ધિ થઈ જાય, જેટલી થવાની હોય એટલી થઈ જાય, પછી આશુનતા દાબ છે એની કોઈ અસર જોવા મળતી નથી. માનો કે એક શિથિલ કોષ છે, ફ્લેસિડ કોષ છે, જેમાં જેટલા પાણીના અણુ બહારથી અંદર આવે એટલા જ પાણીના અણુ બહાર નીકળી જાય. તો એવા કોષમાં સાઈ પીનું મૂલ્ય શું હશે? તો બેટા એવા કોષમાં સાઈ પીનું મૂલ્ય છે એ કેટલું હશે? 0 હશે. યાદ રાખજો. કેમ એવું? તો અંદર પાણી આવશે, જેવું વધારે પ્રમાણમાં આવશે તો એ દિવાલ ઉપર દબાણ લગાડશે ને તો દિવાલ સામું દબાણ લગાડશે ને તો સાઈ પીનું મૂલ્ય વધશે. પણ અહીંયા તો શું થાય? જેટલું પાણી અંદર આવે એટલું ને એટલું પાછું બહાર નીકળી જાય એટલે કોઈ દબાણ સર્જાતું નથી. એટલે સાઈ પીનું ઓવરઓલ મૂલ્ય કેટલું થઈ જાય? 0 થઈ જાય છે. વનસ્પતિઓ સિવાય કયા સજીવમાં કોષ દિવાલ હોય? તો આપણને બધાને ખબર છે કે વનસ્પતિ સિવાય ફૂગના કોષની ફરતે કોષ દિવાલ હોય, બીજા બેક્ટેરિયાના કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય, ઘણા બધા કોષોની ફરતે કોષ દિવાલ છે. વનસ્પતિ કોષની ફરતે તો આવેલી જ છે, લીલના કોષની ફરતે તો આવેલી જ છે. તો આ બધા વનસ્પતિ સિવાય આ બધાના કોષોની ફરતે કોષ દિવાલ છે એ આવેલી છે. ચાલો, તો આટલી વાત સાથે તમને હવે રસ સંકોચનની પ્રક્રિયા છે બેટા ક્લિયર સમજાઈ ગઈ હશે. ન સમજાણી હોય તો કોમેન્ટમાં કોઈ પણ બાબત જે નથી સમજાણી પ્રશ્ન સ્વરૂપે તમે મને પૂછી શકો છો. આપણે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપશું અને ટૉપિકને કમ્પ્લીટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર? ચાલો, આપણે અહીંયા તમને હોમવર્કના 1-2 પ્રશ્ન આપીએ છીએ. માનો કે આપણે કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યો ત્યારે કોષમાં કયા પ્રકારની આશ્રુતિ થાય? કયા પ્રકારની એટલે કે અંતઃઆશ્રુતિ થશે, અંતઃ કે બહિરાશ્રુતિ થશે? માનો કોષને તમે કયા દ્રાવણમાં મૂકો? અધિસાંદ્ર દ્રાવણ. વનસ્પતિ કોષને તમે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો તો એ કોષમાં અંતઃઆશ્રુતિ જોવા મળશે કે એ કોષમાં બહિરાશ્રુતિ જોવા મળશે? આ તમારો હોમવર્કનો પહેલો પ્રશ્ન છે. બરાબર. અને બીજો પ્રશ્ન કે રસ સંકોચન પામેલો કોષ, સંકોચન પામેલા કોષમાં કોષ દિવાલ અને
કોષરસ પટલ વચ્ચે કયું દ્રાવણ ભરાયેલું હોય છે? ફરી વખત બેટા, રસ સંકોચન પામેલો કોઈ કોષ હોય તો એને કોષ દિવાલ અને એના કોષરસ પટલ વચ્ચે કયું દ્રાવણ ભરાયેલું છે? આ તમારો હોમવર્કનો બીજો પ્રશ્ન છે. ફરજિયાત દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નના જવાબ કોમેન્ટની અંદર આપવાના છે જ, બરાબર? તો આજના લેક્ચરમાં બેટા એટલું જ હતું. લેક્ચરને ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સમજજો. ન સમજાતી કોઈ પણ બાબત પ્રશ્ન સ્વરૂપે કોમેન્ટમાં પૂછજો અને ધ્યાનથી લેક્ચરને સમજજો. ચલો, બેસ્ટ ઓફ લક.